ઘણા વર્ષો પહેલા એક રાજ્યમાં એક બૌદ્ધ સાધુ રહેતા હતા. એમનું જ્ઞાન બધે જાણીતું હતું. લોકો દૂર દૂરથી એમની પાસે આવતા, જેથી તેઓ એમની સમસ્યાઓનું સમાધાન મેળવી શકે. કોઈ પણ વ્યક્તિ ગમે તે પ્રકારની સમસ્યા લઈને એમની પાસે આવે, તે ચોક્કસ સમસ્યાનું નિરાકરણ લાવતા. જ્યારે પણ તે કોઈની સમસ્યા સાંભળતા, ત્યારે તે ખૂબ જ ધ્યાનથી સાંભળતા અને સમજતા. પછી તે થોડીવાર માટે આંખો બંધ કરતા અને સમસ્યા વિશે ખૂબ સારી રીતે વિચારતા અને પછી એનો ઉકેલ આપતા. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ એમના વિશે ફક્ત એક જ વાત વિચારતો હતો કે કદાચ આ સાધુમાં કોઈ એવી ચમત્કારિક શક્તિઓ છે જેના કારણે તે ઉકેલ માંગે છે અને તે પછી તે ઉકેલ જણાવે છે. એકવાર એક યુવાને પૂછ્યું કે મહારાજ, શું તમારી પાસે એવી ચમત્કારિક શક્તિઓ છે જેના કારણે તમે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવો છો? કે તમારી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ છે જેના કારણે તમે અમારી સમસ્યાઓનો ઉકેલ શોધી શકો છો? યુવાનની આ વાત સાંભળીને સાધુ જોરથી હસવા લાગ્યા, પણ એમણે યુવાનને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસો પછી તે રાજ્યમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના બની. તે રાજ્યમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી, જે પોતાના આખા ઘરમાં એકલી રહેતી હતી. તેની પાસે કોઈ નહોતું. 4 મિત્રો તે રાજ્યમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. બીજા શહેરમાં કામ કરીને અને પૈસા ભેગા કરીને તેઓ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. એ સમયે પરિવહનના કોઈ સાધનો નહોતા, તેથી તેઓ પગપાળા મુસાફરી કરતા હતા. તે 4 મિત્રો પૈસા ભેગા કર્યા પછી તેમના ગામ તરફ જઈ રહ્યા હતા. 4 જણાએ પોતાના પૈસા પોતાના એક નાના પોટલામાં રાખ્યા હતા અને તે પોટલીમાં જ તેમની બધી કમાણી હતી. પછી તે 4 મિત્રોમાંથી એકે કહ્યું કે મિત્રો, જો આપણે આ રીતે આપણા પૈસા અલગ રાખશું તો આપણા પૈસા ચોરાઈ શકે છે. આપણે આપણા બધા પૈસા એક જ પોટલીમાં કેમ ન રાખીએ, જેથી આપણે એના ઉપર નજર રાખી શકીએ અને આપણા પૈસા પણ સુરક્ષિત રહે. અને જ્યારે આપણે આપણા ગામ પહોંચીએ ત્યારે આપણે ત્યાંથી આપણો હિસ્સો લઈ જઈએ. એ 3 મિત્રો તે યુવાનની વાત સાથે સંમત થયા અને બધાએ મળીને પોતાના પૈસા એક જ પોટલીમાં નાખ્યા અને સાથે મળીને પોતાના ગામ તરફ આગળ વધ્યા. ચાલતા ચાલતા ઘણો સમય વીતી ગયો અને હવે રાત થવા આવી. પછી રસ્તામાં આગળ જતા તેમને એક ઘર દેખાયું, જ્યાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. રાત્રિનો સમય હતો અને તે 4 મિત્રોને રાત રોકાવા માટે કોઈ જગ્યાની જરૂર હતી. તેથી 4 મિત્રોએ સાથે મળીને યોજના બનાવી
કે તેઓ આજે રાત્રે આ ઘરમાં જ રહેશે. તેથી તે ચારેય તે ઘર તરફ આગળ વધ્યા. તેઓએ તે ઘરનો દરવાજો ખખડાવ્યો. પછી એક વૃદ્ધ સ્ત્રી દરવાજો ખોલે છે. તે ચાર મિત્રોમાંથી એક મિત્ર હાથ જોડીને વૃદ્ધ સ્ત્રીને કહે છે કે માતા, અમે અમારા ગામ તરફ જઈ રહ્યા હતા, પણ રસ્તામાં અંધારું થઈ ગયું અને હવે અમે આટલી મોડી રાત્રે મુસાફરી કરી શકતા નથી. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે અમે એક રાત તમારા ઘરે રહેવા માંગીએ છીએ. અમે સવાર પડતા જ અહીંથી નીકળી જઈશું. વૃદ્ધ સ્ત્રીએ લાંબા સમય સુધી વિચાર્યું અને પછી વૃદ્ધ સ્ત્રી કહે છે કે ઠીક છે, તમે બધા આજે રાત્રે અહીં રહી શકો છો, મને કોઈ વાંધો નથી. જો તમે ઈચ્છો તો હું તમારા માટે પણ રસોઈ બનાવી શકું છું. ચારેય મિત્રો સંમત થયા અને હા પાડી. પછી ચારેય મિત્રોએ પૈસાની પોટલી વૃદ્ધ સ્ત્રીને આપી અને કહ્યું કે માતા, આ પોટલીમાં અમારી આખા વર્ષની કમાણી છે. અમે ચારેય જણાએ અમારી બધી કમાણી આ પોટલીમાં રાખી છે અને હવે અમે તમને આપી રહ્યા છીએ, કારણ કે તે અમારા ચારેય કરતા તમારી પાસે વધુ સુરક્ષિત રહેશે. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે જો અમારામાંથી કોઈ એ લેવા આવે તો તમારે આ પોટલી એને આપવી નહીં, સિવાય કે અમે ચારેય મળીને આ પોટલી લેવા આવીએ. પછી વૃદ્ધ સ્ત્રી કહે છે, ઠીક છે દીકરા, જો તમે ચારેય ભેગા થશો તો જ હું આ પોટલી તમને સોંપીશ અને તમે લોકો સવારે અહીંથી જવાના છો. હું તમને સવારે પોટલી આપી દઈશ. વૃદ્ધ સ્ત્રીને પૈસાની પોટલી આપ્યા પછી ચારેય મિત્રોને રાહત થાય છે કે એમના પૈસા હવે સુરક્ષિત છે અને તેઓ જમ્યા પછી સૂઈ જાય છે. બીજા દિવસે સવારે જ્યારે તે ચારેય જાગે છે ત્યારે તેઓ બધા આગળની મુસાફરીની તૈયારી શરૂ કરે છે. તે ચાર યુવાનોમાંથી એક થોડો બદમાશ હતો. તે એના ત્રણેય મિત્રોને કહે છે કે ભાઈઓ, આ વૃદ્ધ સ્ત્રીએ આખી રાત આપણી સંભાળ રાખી છે, આપણને સારું ભોજન આપ્યું છે, આપણને સૂવા માટે સારી જગ્યા આપી છે અને આપણે અત્યાર સુધી એના માટે કાંઈ કર્યું નથી. વૃદ્ધ સ્ત્રી ખેતરોમાં એકલી કામ કરી રહી છે. ત્યાંથી જતા પહેલા તે બદમાશ યુવકે મનમાં એક યોજના બનાવી હતી કે તે ગમે તે રીતે તે વૃદ્ધ સ્ત્રી પાસેથી પોટલી મેળવી લેશે. પછી બધા સાથે મળીને તે વૃદ્ધ સ્ત્રીને મદદ કરવા, એટલે કે ખેતરમાં કામ કરવા માટે નીકળે છે. તેઓ બધા ખેતરમાં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તે બદમાશ યુવાન તેના બીજા ત્રણેય મિત્રોને કહે છે કે મિત્રો, મને ખૂબ તરસ લાગી છે,
હું એ વૃદ્ધ સ્ત્રી પાસેથી પાણી લઈ આવું. બીજા મિત્રો પણ હવે ખૂબ થાકી ગયા હતા. તેઓ ખૂબ તરસ્યા પણ હતા. એટલે એમના ત્રણેય મિત્રોએ તેને ત્યાંથી જવાની મંજૂરી આપી. બદમાશ યુવાન વૃદ્ધ સ્ત્રી પાસે પહોંચતાની સાથે જ તેને કહે છે કે માં, હવે અમે અહીંથી જઈ રહ્યા છીએ. કૃપા કરીને અમારા પૈસાની પોટલી અમને પાછી આપો. એટલે વૃદ્ધ સ્ત્રી કહે છે કે ના ના, જ્યાં સુધી તમે ચારેય સાથે ન હોય ત્યાં સુધી હું એ પોટલી કોઈને ન આપી શકું. તમે પોતે જ કહ્યું હતું કે જ્યાં સુધી અમે ચારેય સાથે ન હોઈએ ત્યાં સુધી આ પોટલી કોઈને ન આપવી. પછી તે બદમાશ યુવાન તે ત્રણેય તરફ ઇશારો કરે છે અને કહે છે કે મને આપો. તે ત્રણેય વિચાર્યું કે આપણો મિત્ર તે આપણા માટે પાણી લાવવા માંગે છે, તેથી તે આપણી પરવાનગી માંગી રહ્યો છે. પછી તે ત્રણેય મિત્રોએ તે યુવાનને ઈશારામાં કહ્યું, હા હા ઠીક છે, લાવો. આ જોઈને વૃદ્ધ મહિલા વિચારવા લાગી કે હવે આ ચારેય મિત્રો અહીંથી જઈ રહ્યા છે અને એની પોટલી માંગી રહ્યા છે. તેથી વૃદ્ધ મહિલાએ તે પોટલી લાવીને તે બદમાશ યુવાનના હાથમાં આપી અને તે બદમાશ યુવાન તે પોટલી લઈને ત્યાંથી ચાલ્યો ગયો. અને બાકીના ત્રણેય મિત્રો તેમના ખેતરના કામમાં વ્યસ્ત થઈ ગયા. થોડા સમય પછી જ્યારે તે ત્રણેય ખેતરનું કામ કરીને પાછા ફરે છે અને વૃદ્ધ મહિલાને પૂછે છે કે માતા, અમારો મિત્ર ક્યાં ગયો જે અહીં પાણી પીવા આવ્યો હતો? એટલે વૃદ્ધ સ્ત્રી પૂછે છે કે શું એ પાણી પીવા આવ્યો હતો? પણ તે કહી રહ્યો હતો કે અમે ચારેય જઈ રહ્યા છીએ, કૃપા કરીને અમારા પૈસાની પોટલી મને સોંપી દો. પછી ત્રણેય આશ્ચર્યચકિત થાય છે અને વૃદ્ધ સ્ત્રીને કહે છે કે માતા, અમે ક્યારે કીધું કે અમે પોટલી માંગીએ છીએ? અમને તરસ લાગી હતી એટલે અમે પાણી માટે ઈશારો કર્યો હતો. પછી વૃદ્ધ સ્ત્રી તે ત્રણેયને કહે છે, પરંતુ હવે એ પોટલી લઈને ચાલ્યો ગયો છે. પછી ત્રણેય મિત્રો માથું પકડીને રડવા લાગે છે અને કહે છે કે માતા, એમાં અમારા બધાના કમાયેલા પૈસા હતા જે એકલો લઈને ભાગી ગયો છે. અમે તમને કીધું તું કે જ્યાં સુધી અમે ચારેય ભેગા ન થઈએ ત્યાં સુધી તમારે એ પોટલી કોઈને ન આપવી. તો પછી તમે આવું કેમ કર્યું? એ તમારી ભૂલ છે. અમે તમને એ પોટલી સુરક્ષિત રાખવા માટે આપી હતી અને તમે તે એક એવા માણસને આપી દીધી જેણે અમારી બધી સંપત્તિ લૂંટી લીધી. અમે આ સહન નહીં કરીએ. અમે રાજા પાસે જઈશું અને તમારી ફરિયાદ કરશું અને ન્યાય માંગીશું. હવે આ બાબતનો નિર્ણય ફક્ત રાજા જ કરશે.
ત્રણેય યુવાનો ગુસ્સે થઈને રાજ દરબારમાં પહોંચે છે અને રાજાને પોતાની આખી સમસ્યા કહે છે. જ્યારે રાજા તે ત્રણેય યુવાનોની વાત ધ્યાનથી સાંભળે છે ત્યારે તે તરત જ વૃદ્ધ સ્ત્રીને શાહી દરબારમાં હાજર થવાનો આદેશ આપે છે. રાજાના આદેશ ઉપર રાજાના સૈનિકો તરત જ વૃદ્ધ સ્ત્રીને શાહી દરબારમાં રજૂ કરે છે અને રાજા દરબાર સમક્ષ તેણીને દોષિત જાહેર કરે છે અને કહે છે, જ્યારે તેઓએ તમને કહ્યું હતું કે જ્યાં સુધી ચારેય ભેગા થઈએ અને પોટલી ન માંગીએ ત્યાં સુધી તમારે કોઈને પૈસાની પોટલી ન આપવી, તો તમે એ પોટલી તે એકલા વ્યક્તિને કેમ આપી? એ તમારી ભૂલ છે અને હવે તમારે એના માટે વળતર ચૂકવવું પડશે. તમારે એમના પૈસા પાછા આપવા પડશે. રાજાનો આ આદેશ સાંભળીને વૃદ્ધ સ્ત્રી ખૂબ રડવા લાગે છે અને રાજાને મદદ માટે વિનંતી કરે છે અને કહે છે, હે રાજન, હું એક વૃદ્ધ સ્ત્રી છું અને મારી પાસે કઈ વધ્યું નથી. મારી પાસે એટલા પૈસા નથી અને મારા પરિવારમાં પણ કોઈ એવું નથી જે પૈસા કમાઈ શકે. મારી પાસે એટલા પૈસા નથી કે હું એમના પૈસા પાછા આપી શકું. હું એકલી અને લાચાર છું. કૃપા કરીને મારા ઉપર દયા કરો. પણ રાજા પેલી વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળતા નથી. વૃદ્ધ સ્ત્રી રડતી રડતી તેના ઘર તરફ જઈ રહી હતી. તે વિચારી રહી હતી કે હું આટલા પૈસા ક્યાંથી લાવીશ? હું આ પૈસા એમને કેવી રીતે પાછા આપીશ? મારી પાસે આટલા પૈસા નથી. મારે શું કરવું જોઈએ? હું આટલા પૈસા ક્યાંથી લાવીશ? જો હું એમના પૈસા પાછા નહીં આપું તો રાજા મને મારી નાખશે. ગમે તે હોય, એ મારી ભૂલ છે. જ્યારે ચારેય જણાએ સાથે મળીને મને કહ્યું હતું કે જ્યાં સુધી અમે ચારેય સાથે ન આવીએ ત્યાં સુધી તમારે એ પોટલી કોઈને આપવાની નથી, છતાં મેં એ પોટલી ફક્ત તે એક જ વ્યક્તિને આપી દીધી. આમાં ફક્ત મારી જ ભૂલ છે. તે રડતી રડતી આ બધી વાતો વિચારીને તેના ઘર તરફ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તે વૃદ્ધ મહિલાને તે સંત મળ્યા જે તે નગરની કોઈ પણ સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલતા હતા. તેમણે તે વૃદ્ધ મહિલાને કહ્યું, શું વાત છે દીકરી, તું કેમ રડે છે? એટલે તે વૃદ્ધ મહિલાએ તે સંતને આખી વાત કીધી અને કહ્યું કે મહારાજ, આમાં મારી જ ભૂલ છે. તે ચારેય પહેલેથી જ કીધું તું કે જ્યાં સુધી તે ચારેય ભેગા ન થાય ત્યાં સુધી હું એ પોટલી કોઈને ન આપું. હું એ આપવા માંગતી નહોતી, પણ હું મારી હિંમત ગુમાવી બેઠી હતી. એટલે મેં એ પોટલી ફક્ત એક જ વ્યક્તિને આપી દીધી અને એ ત્યાંથી તેમના બધા પૈસા લઈને ભાગી ગયો. પરંતુ હવે મને સમજાતું નથી
કે મારે એ બધા પૈસા ક્યાંથી મેળવવા? મારી પાસે એટલા પૈસા નથી. અને રાજાએ પણ એવો આદેશ આપ્યો છે કે મારે એમના પૈસા પાછા આપવા પડશે. પરંતુ મને સમજાતું નથી કે મને આટલા પૈસા ક્યાંથી મળશે. પછી એ સંત વૃદ્ધ સ્ત્રીને કહે છે કે શાંત થાવ, હું કઈક રસ્તો શોધીશ. આમ કહીને એ સંત ત્યાં બેસે છે અને ધ્યાન કરવાનું શરૂ કરે છે. થોડા સમય માટે તેની આંખો બંધ કરે છે અને વિચારે છે. તે મૌન રહીને સમસ્યાનું નિરાકરણ લાવે છે. પછી તે વૃદ્ધ સ્ત્રીને કહે છે કે દીકરી, રાજાએ જે કર્યું એ બિલકુલ ખોટું છે. તે જે કર્યું એ તારી ભૂલ નથી. રાજાનો નિર્ણય ખોટો છે. સંતે આટલું કીધા પછી વૃદ્ધ સ્ત્રી શાંત થઈ ગઈ અને વિચારવા લાગી કે રાજાનો નિર્ણય કેવી રીતે ખોટો હોઈ શકે? રાજા બધા સાથે ન્યાય કરે છે, તો પછી આજે રાજાનો નિર્ણય કેવી રીતે ખોટો પડી ગયો? નજીકમાં ઉભેલા બધા લોકો સંત અને તે વૃદ્ધ સ્ત્રીની વાતચીત સાંભળી રહ્યા હતા અને તેઓ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે રાજાનો નિર્ણય કેવી રીતે ખોટો હોઈ શકે? રાજાએ એકદમ સાચો નિર્ણય લીધો છે. આ વૃદ્ધ સ્ત્રીએ ભૂલ કરી છે. તેણે ચારેયના પૈસા ફક્ત એક જ વ્યક્તિને આપ્યા છે. આવી સ્થિતિમાં આ વૃદ્ધ સ્ત્રીએ ઓછામાં ઓછા તેમના પૈસા પાછા આપવા જોઈએ. પછી સંત વૃદ્ધ સ્ત્રીને કહે છે કે જાઓ દરબારમાં અને રાજાને કહો કે રાજા, તમારો નિર્ણય ખોટો છે અને હું નક્કી કરીશ કે શું સાચું છે અને શું ખોટું છે. પેલા તો વૃદ્ધ સ્ત્રી રાજ દરબારમાં જવાની હિંમત એકઠી કરી શકી નહીં અને આખા દરબારની સામે રાજાને કહેવાની હિંમત કરી શકી નહીં કે રાજા, તમારો નિર્ણય ખોટો છે. પરંતુ કોઈક રીતે તેણે હિંમત ભેગી કરી અને રાજ દરબારમાં પાછી ફેરી. તેણે ડરીને રાજાને કહ્યું, હે રાજન, તમે જે નિર્ણય લીધો છે તે ખોટો છે. એમ કહીને તેણીએ રાજાને આખી વાત કીધી. તે વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થયા. રાજાએ તે વૃદ્ધ સ્ત્રીને કહ્યું કે સંત કોણ છે જેણે મારા નિર્ણયને ખોટો કીધો છે? હું દરરોજ ઘણા નિર્ણયો લઉં છું, પણ આજ સુધી કોઈએ મને કીધું નથી કે મારો નિર્ણય ખોટો છે. જો એ સંત મને સાચો નિર્ણય નહીં આપે તો હું એને ફાંસી આપીશ. આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. બધાને એ જાણીને નવાઈ લાગી કે એ સંત કોણ હતા જે રાજા કરતા વધુ ન્યાયશીલ છે. રાજાએ તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ જઈને સંતને રાજ દરબારમાં લઈ આવે. રાજાના આદેશ મુજબ
સૈનિકો તરત જ સંતને લેવા માટે રવાના થઈ ગયા. થોડા સમય પછી તેઓ સંત સાથે રાજ દરબારમાં પહોંચ્યા. શાહી દરબારમાં બધા હાજર હતા અને બધા સંતના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. સંતને જોઈને રાજા કહે છે કે મહારાજ, તમને કેમ લાગે છે કે મેં જે નિર્ણય લીધો તે ખોટો છે? આ વૃદ્ધ સ્ત્રીએ વચન આપ્યું હતું કે તે ચારેય લોકોની પોટલી સાચવશે અને પછી છેવટે તેણે પોતાનું વચન કેમ તોડ્યું? એણે પોટલી ફક્ત એક જ વ્યક્તિને આપવાની ભૂલ કેમ કરી અને તે અહીંથી બધા પૈસા લઈને ભાગી ગયો? તો શું એ એની ભૂલ નથી? શું તેમણે એમના પૈસા પાછા ન આપવા જોઈએ? એટલે સંત ખૂબ જ નમ્રતાથી રાજાને કહે છે, હે રાજન, હું તમને કંઈક કહેવા માંગુ છું. એટલે રાજા કહે છે, ઠીક છે. એટલે સંત ખૂબ જ નમ્રતાથી રાજાને કહે છે, હે રાજન, જેમ વચન આપવામાં આવ્યું હતું કે પોટલી તે ચારેયને એક સાથે આપવામાં આવશે, તો અત્યારે ફક્ત 3 જ છે, ચોથો ક્યાં છે? એમને કહો કે તમારા ચોથા મિત્રને અહીં લાવો, તો જ એમના પૈસા પાછા આપવામાં આવશે. અને વચન પણ આપવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ચારેય લોકો સાથે નહીં હોય ત્યાં સુધી એમના પૈસા તેમને પાછા આપવામાં આવશે નહીં. અને જો આ વૃદ્ધ સ્ત્રી આ ત્રણેયને પૈસા પાછા આપે તો આ વૃદ્ધ સ્ત્રી પોતાનું વચન તોડશે અને એ યોગ્ય નથી. એટલે જો તમે એમના પૈસા પાછા ઈચ્છો છો તો પેલા એમને કહો કે તેઓ જાય અને એમના ચોથા મિત્રને અહીં પાછો લાવે. તે શાહી દરબારમાં બધા સાંભળીને ખૂબ ખુશ થયા. બધાએ તે સંતની ખૂબ પ્રશંસા કરી. રાજા પણ તે સંતના નિર્ણય સાથે સંપૂર્ણપણે સંમત થયા. રાજા તરત જ તે સંત સામે માથું નમાવે છે અને હાથ જોડીને તેમને કહે છે, હે મહારાજ, મારા મનમાં એક વિચાર આવ્યો કે મેં આ રીતે કેમ ન વિચાર્યું? પછી સંત રાજાને કહે છે, હે રાજન, તમારે બીજું કામ પણ છે. તમે આખો દિવસ વ્યસ્ત રહ્યો છો અને તમારે ઉતાવળમાં નિર્ણયો લેવા પડે છે. તમે આ બાબત સાંભળી અને સમજી, પણ તમે એને જોવામાં ભૂલ કરી. તમે એને ફક્ત સપાટીથી જોયું. તમે એના ઊંડાણમાં જવાનો પ્રયાસ પણ ન કર્યો. જો તમે આ બાબતની ઊંડાઈ જોઈ હોત તો તમે પણ એ જ નિર્ણય ઉપર આવ્યા હોત. ત્યાં સુધી આપણે કોઈ બાબતનો યોગ્ય ઉકેલ શોધી શકતા નથી જ્યાં સુધી આપણે એની ઊંડાઈ સુધી ન જઈએ. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો ઉતાવળમાં નિર્ણયો લેવા માંગે છે. ભલે તે બાબત ગમે એટલી ગંભીર હોય, આપણે ફક્ત આપણા અધિકારો ઈચ્છીએ છીએ. પછી ભલે ભવિષ્યમાં
આપણો નિર્ણય આપણને નુકસાન પહોંચાડે, પરંતુ આપણે તે બાબતની ઊંડાઈ સુધી જવાનું વિચારતા પણ નથી. પછી રાજા તે સંતને કહે છે, હે મહારાજ, શું તમારી પાસે કોઈ દૈવી શક્તિઓ છે? શું તમારી પાસે એવી ચમત્કારિક શક્તિ છે કે તમે પ્રશ્ન પૂછો છો અને બદલામાં તે તમને જવાબો આપે છે, જેના કારણે તમે યોગ્ય નિર્ણય કરો છો? રાજા પાસેથી આવું સાંભળીને સંત હસવા લાગ્યા અને રાજાને કહે છે, હે રાજન, ઘણા લોકોએ મને આ પ્રશ્નો પૂછ્યા છે અને મેં ક્યારેય કોઈને જવાબ આપ્યો નથી, પરંતુ તમે આ રાજ્યના રાજા છો એટલે હું તમારા પ્રશ્નોનો જવાબ આપું છું. અહીં તમારામાંથી ઘણાને લાગે છે કે મારી પાસે કેટલીક એવી શક્તિઓ છે જેના દ્વારા હું વાત કરી શકું છું, જેના દ્વારા હું કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકું છું. પરંતુ હું તમને એક વાત પ્રામાણિકપણે કહું છું, મારી પાસે આવી કોઈ શક્તિઓ નથી. હું ફક્ત દરેક બાબત વિશે ઊંડાણપૂર્વક વિચારું છું અને તે બાબત ઉપર વિચાર કરું છું. જ્યારે હું એના વિશે વિચારું છું ત્યારે મારી સામે ઘણા ઉકેલો આવે છે અને હું મારી સામે આવતા ઉકેલો ઉપર વિચાર કરું છું. હું તેમાં ઊંડો ઉતરું છું અને જ્યારે મને લાગે છે કે આ સમસ્યાનો ઉકેલ હોવો જોઈએ, ત્યારે જ હું તે વ્યક્તિને ઉકેલ આપું છું, જેથી તે એની સમસ્યાનું સમાધાન કરી શકે. હવે જરા વિચારો, ઉતાવળમાં આ નિર્ણય લઈને તમે આ વૃદ્ધ મહિલાનું જીવન સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યું હોત. આપણું આખું જીવન ફક્ત એક જ નિર્ણય ઉપર આધાર રાખે છે.